નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ તાપી જિલ્લાના દિવસભરના સમાચાર હવે પ્રાઉડ તાપી ન્યૂઝ પર। વાલોડ ખાતે નદીના સામે કાંઠે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ શેખ તથા સબીર કરીમ મિયા શેખ તથા સંજય જીતેન્દ્ર ગામિત એમ મળી કુલ 3ની અટકાયત કરી હતી। તેમજ સ્થળ પરથી પોલીસને જોઈને નાસી છૂટનાર સાજિદ અને નઝીર ખલીફા નામના 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફોર્સ વડે સોનગઢના પોખરણ ગામ ખાતેથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના વિકાસ પ્રકાશ કાપુરેને ઝડપી પાડ્યો હતો। તેમજ અંદાજે કુલ કિંમત ₹20.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 6 જેટલા વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી। વિકસિત ભારત સંકલ્પ રથ દાદરિયા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સોનગઢ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી દારૂના જથ્થા સાથે આકાશ ગગન દાસ રાજપાલને ઝડપી પાડ્યો હતો તેમજ દારૂના જથ્થા સહિત અંદાજે કુલ કિંમત ₹47,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાનગરમાં મોટા વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને વ્યારાનગરના અલગ અલગ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની અવરજવરના પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું। તાપી જિલ્લા એલસીબીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગણેશ કિશન ગુપ્તને વ્યારાના ચીખલદા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો ત્યારે એલસીબીએ આરોપીને નવસારી ટાઉન પોલીસને સોંપી દીધો છે। વ્યારાના મુસા રોડ ખાતે આવેલ સ્પર્શ નોલેજ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર જય વસાવડાને વ્યારા સ્પર્શ નોલેજ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા। કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર જય વસાવડાએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેમજ જય વસાવડાએ પણ અહીં બોલાવવા બદલ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ પ્રાઉડ તાપી ન્યૂઝ તાપી।